વાર્તાનું નામ છે કીડી અને કબૂતર. એક જંગલ હતું. જંગલમાંથી એક નદી વહેતી હતી. નદી કિનારે એક ઝાડ હતું. ઝાડ પર એક કબૂતર રહેતું હતું. ઝાડની નીચે બખોલમાં કીડીનું દર હતું. તેમાં કીડી રહેતી હતી. એક દિવસ ખોરાકની શોધમાં કીડી નીકળી હતી. તે નદી કિનારે ગઈ. ત્યાં નદીના પાણીમાં પડી ગઈ અને પાણીમાં તણાવા લાગી. કબૂતર ત્યારે ઝાડ પર બેઠું હતું. તેને કીડીને તણાતી જોઈ. કીડીને બચાવવા માટે કબૂતરે એક યુક્તિ વિચારી. તરત જ તેને ઝાડ પરથી એક પાંદડું તોડીને નદીમાં ફેંક્યું. કીડી એ પાંદડા પર ચડી ગઈ. તેનો જીવ બચી ગયો. એક દિવસની વાત છે. એક શિકારી જંગલમાં આવ્યો. ઝાડ પર તેણે કબૂતરને બેઠેલું જોયું. કબૂતરે શિકારીને જોયો નહોતો. શિકારીએ કબૂતરને મારવા માટે ધનુષ્ય પર તીર ચડાવ્યું. કીડી એ જ વખતે દરની બહાર નીકળી. તેણે જોયું તે કબૂતરનો જીવ ખતરામાં છે. ઝટ દઈને તેણે શિકારીના પગમાં ચટકો ભર્યો. શિકારી કબૂતરનું નિશાન ચૂકી ગયો. કબૂતર બચી ગયું. કીડીએ એક ચટકો ભર્યો હતો કે શિકારીના મોંમાંથી ચીસ નીકળી ગઈ. કબૂતર પણ એ જોયું. શિકારી બીજી વાર નિશાન તાકે એ પહેલાં કબૂતર ઉડી ગયું. છે ને ઉડી ગયું. શિકારી હાથ ઘસતો રહી ગયો. ક્લેપ કરો. કીડીએ કોનો જીવ બચાવ્યો? કબૂતરનો. અને કબૂતરે કીડીનો. મુશ્કેલીમાં આપણે એકબીજાની મદદ કરવી જોઈએ.